મુંબઈ 1990નું દાયકો અંડરવર્લ્ડની અંધારી ગલીઓમાં એક નામ ધીમે ધીમે ઉભરાઈ રહ્યું હતું। એક એવું નામ જેનો ઉલ્લેખ કરતા પણ પોલીસ ઇન્ફોર્મર્સ ડરવા લાગ્યા હતા। માત્ર 21 વર્ષનો ફિરોઝ કોંકણી, દાઉદ ઇબ્રાહિમની ગેંગનો સૌથી ખતરનાક શૂટર। તેના પર 21 હત્યા અને 7 હત્યાના પ્રયાસના આરોપ હતા। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ઘણા મહિનાઓથી તેની શોધમાં હતી। પછી એક દિવસ એક ગુપ્ત ટિપ ઓફ મળ્યો અને બેંગલુરુના એક હોટલમાં શરૂ થયો મુંબઈ પોલીસનો એક સાહસિક ઓપરેશન, જ્યાં એક પોલીસ ઓફિસર એ પોતાની જાન જોખમમાં મૂકી પોતે વેટરનો ભેસ ધારણ કર્યો અને એકલો જ ભારે હથિયારોથી સજ્જ અપરાધીઓના રૂમમાં પ્રવેશ્યો। માત્ર થોડા સેકન્ડમાં ફિરોઝ કોંકણીને ધરપકડ કરવામાં આવી, પણ વાર્તા અહીં પૂરી થઈ નહોતી। 4 વર્ષ પછી જે હોસ્પિટલમાં ગોળીબાર થયો અને તે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો। થોડા સમય પછી ખબર આવી તે પાકિસ્તાન પહોંચી ગયો હતો। પણ અંડરવર્લ્ડની દુનિયામાં દરેક વાર્તાનો અંત જેમ દેખાય છે તેમ નથી થતો, કારણ કે પાકિસ્તાન પહોંચ્યા પછી ફિરોઝ કોંકણીની વાર્તાનો અંત એક એવા એન્ટી ક્લાઇમેક્સમાં થયો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી। આગળ શું થયું તે જાણવા માટે જોતા રહો ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ। 25 ઓગસ્ટ 1994 મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દિવસના પ્રકાશમાં અચાનક ગોળીઓના અવાજ ગુંજ્યા। થોડા જ સેકન્ડમાં એક સફેદ એમ્બેસેડર કાર પર AK-56 રાઇફલથી હુમલો થયો। કારમાં બેઠા હતા બીજેપી નેતા અને MLA રામદાસ નાયક। હુમલાખોરોએ એટલી ગોળીઓ ચલાવી કે બચવાનો કોઈ મોકો જ નહોતો। રામદાસ નાયક અને તેમના બોડીગાર્ડ જગ્યાએ જ મૃત્યુ પામ્યા। મુંબઈની રાજનીતિ અને પોલીસ માટે આ એક મોટો ઝટકો હતો। આ હત્યા પાછળ જે નામે પોલીસની ઊંઘ ઉડાવી દીધી તે હતું ફિરોઝ કોંકણી। રામદાસ નાયક ભાજપના નેતા હતા। તેઓ મહારાષ્ટ્રના અંધેરી વિસ્તારના હતા। તેમની હત્યા થઈ। આ હુમલામાં AK-47, AK-56નો ઉપયોગ થયો। ફિરોઝ કોંકણી અને તેના સાથીઓએ ત્યાં AK-50 ફાયરિંગ કર્યું। આ ફાયરિંગમાં એક પોલીસ કોન્સ્ટેબલ માર્યો ગયો અને રામદાસ નાયકનું પણ મોત થયું। આ ખૂબ મોટો અને સંવેદનશીલ કેસ હતો। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ઘણી ટીમો તપાસમાં લાગી હતી, પણ શરૂઆતમાં બહુ ઓછા ક્લૂ મળ્યા। હુમલાખોરો રિક્ષામાં ભાગી ગયા અને AK-50 રિક્ષામાં જ છોડી ગયા। આ કેસ ઉકેલવા માટે આખી ક્રાઇમ બ્રાન્ચ કામ કરતી હતી। તે સમયે તપાસનું નેતૃત્વ રાકેશ મારિયા કરી રહ્યા હતા। માત્ર 21 વર્ષનો પાતળો સામાન્ય દેખાતો માણસ, પણ મુંબઈના અંડરવર્લ્ડમાં તેનું નામ ઝડપથી ડરનું પ્રતીક બનતું જઈ રહ્યું હતું। તેનું સાચું નામ હતું ફિરોઝ અબ્દુલ્લા સરગુરુ, પણ તે રત્નાગીરી કોંકણ વિસ્તારનો હોવાથી તે ફિરોઝ કોંકણી તરીકે જાણીતો થયો। ફિરોઝ કોંકણી ઓછી ઉંમરનો પાટરો પણ ખૂબ ખતરનાક ગુનેગાર હતો। કહેવામાં આવે છે કે માત્ર 16 વર્ષની ઉંમરે તેણે ઉસ્તરાથી ગળું કાપીને પ્રથમ હત્યા કરી હતી। 1992-93ના સાંપ્રદાયિક રમખાણો દરમિયાન તેણે મુંબઈમાં અનેક લોકો પર છરીથી હુમલા કર્યા। તેણે પોલીસને માહિતી આપતા પોલીસ ઇન્ફોર્મર્સને પણ નિશાન બનાવ્યા। હાજી બિદાર ઉર્ફે સૈયદ અમીર, અબ્દુલ મન્નાન શેખ અને જુબેર પરવીન જેવા ઇન્ફોર્મર્સની તેણે હત્યા કરી। આ ગુનાઓને કારણે ફિરોઝ કોંકણી મુંબઈ પોલીસ માટે મોટો માથાનો દુખાવો બની ગયો। લોકોમાં એવો સંદેશ જવા લાગ્યો કે પોલીસ પોતાના ઇન્ફોર્મર્સને બચાવી શકતી નથી। તે સતત ઇન્ફોર્મર્સને મારીને પોલીસની ગુપ્ત માહિતી વ્યવસ્થા નબળી પાડવા પ્રયત્ન કરી રહ્યો હતો। ફિરોઝ પર ઘણા હત્યા અને હુમલાના આરોપો હતા। તે દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે જોડાયેલો હતો। આથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેની શોધમાં હતી, પણ સફળતા મળી નહોતી। પછી ઓક્ટોબર 1994માં પોલીસને એક મહત્વની માહિતી મળી। પછી મને આ માહિતી અમારા IPS અધિકારી રાકેશ મારિયા પાસેથી મળી। તેમણે એક ટીમ બનાવી જેમાં મહાબોલે, દિનેશ કદમ, સોહેલ બુદ્ધા, સિંહ અને હું હતો। અમે બધા ફ્લાઇટથી બેંગલુરુ ગયા। પહોંચતા પહેલાં જ મારિયા સાહેબે હોટેલની માહિતી આપી હતી। અમે શેષાદ્રીપુરમ વિસ્તારના બ્લુ ડાયમંડ હોટેલમાં ગયા। ત્યાં 2 રૂમ બુક કરીને બિઝનેસમેન બનીને રહ્યા।
પછી ખબર પડી કે ત્યાં 5 લોકો મોટા ગ્રુપ સાથે હતા. ત્યારે અમે વેટર બનીને જવાનું નક્કી કર્યું. અમે તેમના ઓર્ડરની રાહ જોતા રહ્યા. વેટર તરીકે જવા માટે હું તૈયાર થયો. મેં વેટરના કપડાં પહેર્યા અને ટ્રોલી લઈને તૈયાર થયો. એ જ સમયે ચિકન લોલીપોપનો ઓર્ડર આવ્યો. હું ટ્રોલી લઈને ઉપર ગયો અને રૂમની બેલ વાગાડી. તેણે તરત દરવાજો ખોલ્યો નહીં. પહેલાં તેણે બહાર કોણ છે તે તપાસવાનો પ્રયાસ કર્યો. હું વાંકીને ઊભો હતો. રૂમની અંદર હતા 21 હત્યા અને 7 હત્યાના પ્રયાસના આરોપી ફિરોઝ કોંકણી અને તેના 2 સાથીઓ. તેમની પાસે હતા 16 પિસ્ટલ્સ, 6 રિવોલ્વર્સ, એક AK-56 અને એક AK-47 રાઇફલ. અને દરવાજા બહાર એકલો ઊભો હતો પોલીસ ઓફિસર સુખલાલ વરપે, જે વેટરના ભેસમાં ફૂડ ટ્રોલી લઈને ઊભો હતો. આગળ શું થયો? જોતા રહો ધ ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ. હું મારા સાથે રિવોલ્વર લઈને ગયો હતો. રિવોલ્વર મેં ટ્રોલીના નીચે છુપાવી રાખ્યો હતો. ટ્રોલીના ઉપર ચિકન લોલીપોપ અને કોખાવાનું દેખાતું હતું, પણ નીચે રિવોલ્વર છુપાયેલો હતો. તે દરમિયાન સુખલાલ વરપેની ટીમ ઘાતમાં રહી દરવાજો ખુલવાની રાહ જોઈ રહી હતી. ટીમમાં નરેન્દ્રસિંહ, સુહેલ બુદ્ધા, દિનેશ કદમ અને મહાબોલે હતા. દરવાજો ખુલતા જ હું ધક્કો મારીને અંદર ઘૂસી ગયો. અંદર મેં રિવોલ્વર કાઢી લીધો. પછી અમારી આખી ટીમ અંદર આવી અને અમે તેમને ધરપકડ કરી. પોતાની બુક લેટ મી સે ઇટ નાઉમાં પ્રખ્યાત IPS ઓફિસર રાકેશ મારિયા લખે છે, મારા પોલીસ ઇન્ફોર્મર્સના મોતથી મને ખૂબ ગુસ્સો આવ્યો હતો કે મેં મારા ઓફિસર્સને કહ્યું કે જેમ જ ફિરોઝ કોંકણી પકડાય તેમણે તેને ફોન પર મારી સાથે વાત કરાવવી. હું સામાન્ય રીતે આરોપીઓ સાથે ફોન પર કઠોર ભાષામાં વાત કરતો નથી, પણ આ વખતે હું મારું ગુસ્સો રોકી શક્યો નહોતો. મેં તેને કહ્યું, આ તારી જિંદગીનો છેલ્લો દિવસ છે. જે ખાવું પીવું હોય તે ખાઈ લે. હું તને મારી નાખવાનો છું. તે ગભરાઈને બોલ્યો, મને જે કરવું હતું તે મેં કરી લીધું. હવે તમને જે કરવું હોય તમે કરો. પણ મારા ઓફિસર્સે મને કહ્યું કે બહાદુરીના દાવા છતાં તે ડરીને કંપી રહ્યો હતો. પોતાની બુક લેટ મી સે ઇટ નાઉમાં રાકેશ મારિયા લખે છે, મારી ટીમ તેને એરપ્લેનમાં મુંબઈ લઈને આવી. હું એરપોર્ટ બહાર કારમાં તેની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે તે પાતળો અને લગભગ છોકરા જેવો દેખાતો હતો. પછી મને તેના બધા ભયાનક ગુનાઓ યાદ આવ્યા અને મેં તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. ફિરોઝ કોંકણી પકડાયો. પણ તેની કહાની અહીં પૂરી થઈ નહોતી. આગળ શું ચોંકાવનારું બન્યું તે જાણવા માટે જોતા રહો ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ. ફિરોઝ કોંકણીને પકડ્યા પછી પોલીસે તેને કડક સુરક્ષામાં કોર્ટમાં રજૂ કર્યો. તે પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલવામાં આવ્યો. લગભગ 4 વર્ષ પસાર થયા. તારીખ 3 જાન્યુઆરી 1998. એક દિવસ તેને મેડિકલ એક્ઝામિનેશન અને સ્કેન માટે મુંબઈના JJ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તેની સાથે એક નાની પોલીસ એસ્કોર્ટ ટીમ હતી. એક હેડ કોન્સ્ટેબલ અને થોડા કોન્સ્ટેબલ્સ તેને હોસ્પિટલ લઈને આવ્યા હતા. ચેકઅપ પછી કોંકણીને હોસ્પિટલના રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યો. તેણે પોલીસને કહ્યું કે તેને ટોયલેટ જવું છે અને અહીં જ ડી કંપનીના લોકો પહેલેથી આ તકની રાહ જોઈ રહ્યા હતા. આગળ શું થયું જોતા રહો ધ ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ. અચાનક 2 મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરો હોસ્પિટલના પરિસરમાં ઘૂસી આવ્યા. તેઓ તરત જ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. આ હુમલામાં પોલીસ એસ્કોર્ટ ટીમ સંપૂર્ણ રીતે ચોંકી ગઈ. ગોળીબારનો અવાજ સાંભળતા જ ફિરોઝ કોંકણી ટોયલેટમાંથી બહાર દોડી આવ્યો. હુમલાખોરોએ તરત જ તેને મોટરસાઇકલ પર બેસાડી દીધો. થોડા જ સેકન્ડમાં તે હોસ્પિટલમાંથી ભાગી ગયો. ત્યારબાદ પોલીસ તેને શોધતી રહી, પણ તે ફરી પોલીસના હાથમાં આવ્યો નહીં. ફરાર થયા પછી ફિરોઝ કોંકણી પહેલા નેપાળ ગયો, પછી દક્ષિણ પૂર્વ એશિયા અને અંતમાં પાકિસ્તાનના કરાચી શહેરમાં પહોંચ્યો, જ્યાં દાઉદનું નેટવર્ક તેને આશરો આપ્યો. પણ જો તમે વિચારો છો કે પાકિસ્તાનમાં ફિરોઝ કોંકણી માટે બધું ઠીક થઈ ગયું, તો તમે ખોટા છો. આગળ એક મોટો ખુલાસો થાય છે. જોતા રહો
ધ ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ. થોડા વર્ષો પછી એક ચોંકાવનારી ખબર સામે આવી. કહેવામાં આવ્યું કે ફિરોઝ કોકણીની દાઉદના લોકો સાથે અણબન થઈ ગઈ હતી. ચર્ચા હતી કે દાઉદના જ લોકો તેને દગો આપ્યો. તેને એક નાવમાં લઈ જવામાં આવ્યો. પછી તેના હાથ પગ બાંધી દેવામાં આવ્યા અને તેને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો. અહીં સમાપ્ત થાય છે ફિરોઝ કોકણીની વાર્તા. એક એવો ગુનેગાર જે અંડરવર્લ્ડમાં ઝડપથી ઉભે રહ્યો અને એટલા જ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો. પણ જે બહાદુરી સાથે સુખલાલ વરપે અને તેમની ટીમ એ ફિરોઝ કોંકણીને પકડ્યો, તે મુંબઈ પોલીસ અને અંડરવર્લ્ડ બંનેમાં એક લેજેન્ડરી સ્ટોરી બની ગઈ. પોતાની પુસ્તક લેટ મી સે ઇટ નાઉમાં આઈપીએસ અધિકારી રાકેશ મારિયા લખે છે, મારી બેંગલુરુની બહાદુર ટીમ જો આ ઓપરેશનમાં જીવ જોખમમાં મૂકી ન હોત તો ફિરોઝ કોંકણી ક્યારેય પકડાયો ન હોત. ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ, સબ ઇન્સ્પેક્ટર સુખલાલ વરપે, સુહેલ બુદ્ધા અને દિનેશ કદમ એ લોકોએ આ ઓપરેશનમાં ઉત્તમ કામ કર્યું. ઓપરેશનની યોજનાથી તેને સફળ રીતે અમલમાં મૂકવા સુધી તેમણે અદ્ભુત કામગીરી કરી. આ અધિકારીઓ એવા ઘણા પોલીસ કર્મીઓ જેવા છે જે દરરોજ ફરજ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને પોલીસ દળને ગૌરવ અપાવે છે. જો તમને આ વિડિયો ઇન્ટરેસ્ટિંગ અને અવેરનેસ ફેલાવનાર લાગ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે ફરી પાછા આવશું અન્ય એક સાચી અને શોકિંગ ક્રાઇમ થ્રિલર સ્ટોરી સાથે. ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ ફક્ત ગુજરાતીમાં નહીં, હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં પણ ઉપલબ્ધ છે અને જલ્દી વધુ ભાષાઓમાં પણ આવશે. ક્રાઇમ થ્રિલર સ્ટોરીઝ એક જવાબદાર અને સંવેદનશીલ પ્લેટફોર્મ છે જ્યાં ગુનો સેન્સેશન માટે નહીં પણ સત્યના દૃષ્ટિકોણથી બતાવવામાં આવે છે. જો તમારા આસપાસ કોઈ ગુનો થઈ રહ્યો હોય તો મૌન ન રહો. તાત્કાલિક પોલીસને જાણ કરો. તમારો એક ફોન કોલ મોટો ગુનો અટકાવી શકે છે.